નમસ્કાર, આપણું મેટ્રો સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું। વડોદરાથી વડોદરાના ડભોઈ શહેરમાંથી એક અનોખી અને આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થયો છે। સોસાયટી ઓફ ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમેન ફાઉન્ડેશન અને નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ડભોઈની મહિલાઓએ ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી પર્યાવરણ મિત્ર દીપો તૈયાર કર્યા છે। આ દીપોને દીપદાન યાત્રા રૂપે વારાણસીના પવિત્ર ઘાટો સુધી લઈ જવાની શરૂઆત કરવામાં આવી છે। ડભોઈની કાનમ લેવા પટેલ વાડી ખાતેથી થઈ હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ લીલી ઝંડી બતાવી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજકીય આગેવાનો શશિકાંતભાઈ પટેલ, દીક્ષિતભાઈ દવે, બિરેનભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો અને મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વારાણસીના ઘાટ પર આ ગૌમાતાથી બનેલા દીપો પ્રજ્વલિત થયા હતા અને ગુજરાતના સંસ્કાર અને ગૌ સેવાના સંદેશને સમગ્ર દેશમાં પહોંચાડશે। આજે એક અદ્ભુત દિવસ છે કે દર્ભાવતીના સંસ્કારી નગરીમાંથી સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા ફાઉન્ડેશન અને નરનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોએ ગૌમાતાના છાણ અને મૂત્રમાંથી દીવાઓ બનાવ્યા છે। એ દીવાઓ આજે કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં ગંગા માતાના ઘાટ પર દેવ દિવાળીના દિવસે પ્રગટાવવામાં આવશે। આપણી સંસ્કૃતિમાં દેવ દિવાળીનું ખૂબ મોટું મહત્વ છે અને આજે આ બહેનોએ આ સંસ્કારી નગરીથી આ યાત્રા શરૂ કરીને દર્ભાવતીની બહેનોએ બનાવેલા ગાયના ગોબરમાંથી જે દીવા છે, 3 લાખ દીવા વારાણસી જઈ રહ્યા છે। કાશીના ઘાટ પર દેવ દિવાળીના દિવસે દીપ પ્રાગટ્ય થશે અને જે યોગીજી દીપ પ્રગટાઈ રહ્યા છે એમાં આપણા 3 લાખ દીવાનો પણ ઉપયોગ થશે અને ઘાટોની શોભા વધારશે। જે કંઈ વારાણસીનું પુણ્ય છે એ પુણ્યનો લાભ પણ દર્ભાવતી નગરીના લોકોને મળશે અને દર્ભાવતી સાથે મોદી સાહેબનો અનેરો નાતો રહેલો છે। દર્ભાવતીની ગલીઓમાં